बाबा, ये 3 दिन तो बहुत कम टाइम है रे। कम से कम 30 साल का तो टाइम दे रे। बाबू 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 भैया बाबू दे। તો જે રીતે આપ સૌને જાણ થઈ ગઈ હશે કે ભરતી બોર્ડે હાલમાં જ રનિંગને એક મોટા સમાચાર આપણી સમક્ષ રજૂ કર્યા છે કે જે હાલમાં ભરતી ચાલુ છે પોલીસ કોન્સ્ટેબલની, તેને 2026ના જાન્યુઆરીના ત્રીજા જ સપ્તાહની અંદર એટલે કે ત્રીજા જ અઠવાડિયાની અંદર રનિંગની શારીરિક કસોટી લઈ લેવાનું નક્કી કરેલ છે. તો આ પરથી ખૂબ ઓછો સમય અને ઘણા વિદ્યાર્થીઓ જે છે, મેં કાલ મારા ટેલિગ્રામની ચેનલ ઉપર એક પોલ મૂકેલી હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હતી કે રનિંગમાં. તો તેના માટે આજે એક હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેમાં હું બધું ટોપિક વાઇઝ બધું કવર કરીશ અને એક 7 દિવસનો એક પ્લાન પણ બતાવીશ તમને કે તમે કેવી રીતે તે તમારું રનિંગ એક મર્યાદિત સમયની અંદર સારી રીતે કવર કરી શકો છો. જો આજથી આપણે ગણતરી કરીએ તો સામાન્ય રીતે એવરેજ લગભગ 30 થી 35 દિવસ રનિંગનો સમય બાકી છે. તો આ એક મર્યાદિત સમય છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અઘરો એટલે કે ટૂંકો સમય હોઈ શકે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હાલમાં 5 કિલોમીટર રનિંગ પૂર્ણ પણ નહીં કરી શકતા હોય, એટલે કે 5 કિલોમીટર રનિંગ દોડી પણ નહીં શકતા હોય. તેના માટે ટાઈમિંગ તો બીજા નંબરની વસ્તુ થઈ જાય છે. તો આ 5 કિલોમીટર મેં એવી રીતે એવો 2 પ્લાન બનાવેલ છે કે જેમાં એક પ્લાન છે જે લોકો 5 કિલોમીટર રનિંગ કરી તો શકે છે બટ તેની ટાઈમિંગ નથી આવતી, અને બીજો પ્લાન એવો બનાવેલ છે કે જેમાં જે લોકોનો એકદમ શૂન્ય લેવલ છે, જેવી રીતે મેં કાલ વિડીયો બનાવેલો હતો કે સ્ટડી ઉપર હતો કે તમે તમારી સ્ટડી 0 લેવલથી કેમ સ્ટાર્ટ કરી શકો, તેનો તમે વિડીયો મારી યુટ્યુબ ઉપર ચેક કરી શકો છો. અને તેવી રીતે આજે આ વિડીયો રહેવાનો છે કે તમે તમારી રનિંગ જો 0 લેવલ હોય તે પણ તમે કેવી રીતે સ્ટાર્ટ કરી શકો, અને તમે જો 5 કિલોમીટર રનિંગ કરી શકો છો પણ ટાઈમિંગ નથી આવતી 25 મિનિટ અંદર, તો તમે તે કેવી રીતે કરી શકો. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ હાલમાં રનિંગ સ્ટાર્ટ કરી દીધું હશે. જો કે જો નહીં કર્યું હોય તો તમે કદાચ અજાણ હશો કે હાલે ભરતી બોર્ડે જે જાહેરાત કરી, અને જો તમે એ જાહેરાત મળી ગઈ હશે તો તમે ચોક્કસપણે રનિંગ સ્ટાર્ટ કરવાના જ હશો, કારણ કે આ એક ઝડપી પ્રક્રિયા થઈ ગઈ છે કે ભરતી બોર્ડ લગભગ ઝડપી એક આ ભરતી પૂર્ણ કરવા ઈચ્છતી હોય એવું આપણને લાગે છે, કારણ કે આટલી જલ્દી એમ રનિંગ લઈ લેવી એક ઘણી મોટી વસ્તુ છે. તો જેવી રીતે મારા ચેનલનું નામ છે કે સ્ટડી વિથ પ્રીતમ, અને આજનો આપણો ટોપિક છે કે રનિંગ કેવી રીતે કરવી. તો તમને થોડુંક મૂંઝવણ ટાઈપ થતું હશે કે સ્ટડી ને રનિંગ બધું મેચ નથી થતું, પરંતુ તમને કહી દઉં કે મારો લગભગ રનિંગમાં 2 થી 2.5 વર્ષનો એક એવો અનુભવ છે મારે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ મેં રનિંગ કરેલી છે. તો આ બધી રનિંગનો મારો અનુભવ છે અને તે અનુભવ આજે હું તમને શેર કરીશ. રનિંગના આપણા ટોપિક ઉપર આગળ વધતા વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોમન મિસ્ટેક કરતા હોય છે તેની વિશે આપણે વાત કરીશું. તો મિસ્ટેકમાં આવશે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે કદી રનિંગ કરેલું નથી અને તેમને કોઈ અનુભવ નથી, તો તે એકદમ આમ ઝડપથી એટલે સ્ટાર્ટિંગમાં જ ઘણું દોડી નાખશે, એટલે કે સ્ટાર્ટિંગમાં જ 5 કિલોમીટર દોડી નાખશે, પછી બીજો દિવસ 5 કિલોમીટર, ત્રીજો દિવસ 5, એવી રીતે એ બધું દોડશે અને તેને એ પણ ખ્યાલ નથી હોતો કે કેવી રીતે દોડવું, એની ટેકનિક શું છે. તો તેમાં ઇન્જરી પણ થઈ શકે છે, ઇન્જરીના ચાન્સ વધી શકે છે. અને જો કે સીન પેન જે એક રનર માટે ખૂબ એક એને અડચણ રૂપ આવતી હોય તેવી એક સમસ્યા છે કે જે સીન પેનથી બચવા માટે તમારે ગ્રાઉન્ડ રનિંગ સ્ટાર્ટ કરવી જોઈએ, ના કે રોડ રનિંગ, કારણ કે સરફેસ એવી હોવી જોઈએ કે જે એકદમ સખત ના હોય, જેવી કે રોડ. તો રોડનો છે તે એકદમ સપાટી એકદમ એની સખત હોય છે. તો સખત સપાટી પર તમે દોડશો એટલે તમારે સીન પેન થવાની શક્યતા ખૂબ વધી જાય છે. તો આપણે વાત કરીએ કે રનિંગની ટેકનિક શું હોઈ શકે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ રનિંગ જ્યારે કરે છે ત્યારે એકદમ તેનું શરીર હોય છે તે એકદમ સ્ટ્રેટ રાખે છે, જેવી રીતે તમે ઇમેજમાં જોઈ શકો છો. આવું સ્ટ્રેટ શરીર રાખવાનું નથી આપણે થોડુંક લીન ફોરવર્ડ રાખેલું છે, એટલે કે તમારું જે શરીર છે, ધડનો ભાગ છે, જે શરીરના કમરથી ઉપરનો ભાગ છે એ થોડોક લીન આગળ ફોરવર્ડ થવો જોઈએ, કે જે થોડોક આગળ વધારે આમ, તો શું ગ્રેવિટીને કારણે તમે આમ પુશ પણ વધારે તમને નહીં કરવું પડે, તમે તેટલું આમ ઇફોર્ટલેસલી તમે રન કરી શકો છો. એ 5 કિલોમીટર રનિંગમાં તમારે ટૂંકા પગલાં ભરવાના હોય છે, જેવી રીતે સ્ટાર્ટિંગમાં ઘણા વિદ્યાર્થીઓ લાંબા પગલાં ભરે છે અને આગળ જતા તે થાકી જાય કે શ્વાસ ચડી જાય છે, અને ટૂંકા પગલાંની સાથે તમારે
હેન્ડ મુવમેન્ટ છે, જે તમારી દોડતી વખતે જે હેન્ડ મુવમેન્ટ થાય તે પણ વધારે એકદમ પાછળ નથી લઈ જવાની ને એકદમ આગળ નથી લઈ જવાની. તમારે હેન્ડ મુવમેન્ટ એકદમ સાધારણ એકદમ નોર્મલ રાખવાની છે, જે તમે વિડીયો ઉપર જોઈ શકો છો કે આવી રીતે હેન્ડ મુવમેન્ટ રાખવાની છે. આ વિડીયો છે ઇયોડ કિપોચ કે એવું કંઈક નામ છે, જે મેરેથોન રનર છે, તો તેનો વિડીયો છે. તો તમે જોઈ શકો છો કે રીતે કેવી રીતે એકદમ તેનો વધારે એનર્જી પણ ખર્ચ ના થાય તેવી રીતે હેન્ડ મુવમેન્ટ કરે છે. તમારા પગની જે લેન્ડિંગની જે પોઝિશન છે તે એકદમ, ફોર એન એક્ઝામ્પલ આ તમારું પગ છે, તો તમે તમારી હીલ, તમારું જે છે એડી છે, તમારી હીલ તે તમે પ્રથમ રાખતા હશો તો તે તમારે ગલતી કરવાની નથી થતી. કારણ કે તમારે 5 કિલોમીટર રનિંગમાં તમે એકદમ મિડ ફૂટ તમે લેન્ડિંગ કરી શકો છો. જ્યારે તમે હિલ લેન્ડિંગ કરશો ત્યારે તમારે સીન પેનના શક્યતા પણ વધી જાય છે. એટલા માટે તમારે મિડ ફૂટ રનિંગ સ્ટાર્ટ કરવી જોઈએ. ત્યારે તમે જો હવે રનિંગ સ્ટાર્ટ કરી દીધી, ટેકનિક પ્રોપર થઈ ગઈ તમારી, તો ત્યારે તમારે રનિંગ વખતે શું કરવું જોઈએ તેની વાત કરીએ આપણે. તો તમે રનિંગ સ્ટાર્ટ કરો છો તેના પહેલા, એટલે કે પ્રી રનમાં તમે રનિંગ સ્ટાર્ટ કરો છો એનાથી કલાક પહેલા કોઈક પણ તમે એનર્જી ફૂડ ખાઈ શકો છો કે જે જલ્દી ડાયજેસ્ટ થઈ જાય, કે જે જેનું પાચન જલ્દી થઈ જાય. ને તમે પાણી પણ કલાકથી અડધો કલાક પહેલા પી શકો છો. પણ જ્યારે તમે રનિંગ કરવા જાઓ ત્યારે હાર્ડ ફૂડ અને રનિંગના પહેલા થોડા સમય પહેલા પાણી અવોઇડ કરવું જોઈએ. કારણ કે તે તમારે રનિંગ કરતી વખતે તમારા જો વજન હશે શરીરમાં, અંદર પેટમાં જો વસ્તુ પાચન નહીં થઈ હોય ખોરાક તમારો, તો તમને રનિંગમાં પણ મુશ્કેલી થઈ શકે છે. અને જ્યારે તમે રનિંગ કમ્પ્લીટ કરો છો તો ત્યારે તમારે જે ભૂલ નથી કરવાની, મિસ્ટેક નથી કરવાની તેની વાત કરીએ તો રનિંગ સમયે ઘણા વિદ્યાર્થીઓ થાકી જતા હોય છે. તો થાકીને તે ડાયરેક્ટ લેટી જાય કે પછી બેસી જાય, કે તે તમારે નથી કરવાનું. કારણ કે જ્યારે તમે રનિંગ કરો છો અને બેસી જાઓ છો ત્યારે તમારો શરીરનો જે ઓક્સિજન પમ્પિંગ છે તે કામ ચાલુ જ હોય છે અને તમારા મસલ પણ એકદમ હીટ એટલે આમ ગરમ જ હોય છે. તો તમારે ત્યારથી આમ થોડુંક આમ સ્લો જોગિંગ કરતા જાઓ કે પછી વોકિંગ કરતા જશો તો પણ ચાલશે. કારણ કે એક જગ્યાએ બેસી જ નથી જવાનું તમારે. ઘણી વખત છોકરાઓ જે રનિંગ કરતી વખતે બેસી જાય છે તેને શું કહેવાય, કાફ મસલ હોય છે આપણું, તેનામાં પણ ડેમેજિંગ થઈ શકે છે, તેમાં પણ દુખાવો વધી શકે છે. એટલા માટે તમારે રનિંગ કર્યા બાદ ચાલતું જવાનું છે. અને રનિંગ કર્યા બાદ તમે સ્ટ્રેચિંગ કરશો તો એકદમ બેસ્ટ રહેશે. કારણ કે રનિંગ કર્યા બાદ જો સ્ટ્રેચિંગ કરશો તમે તો તમારા મસલ એકદમ ફ્રી રહેશે, કે એકદમ આમ ખુલ્લા રહેશે. અને ત્યારબાદ તમે રનિંગ બાદ જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે પોસ્ટ મીલ લઈ શકો છો, પોસ્ટ રન મીલ લઈ શકો છો. અને ઘણા બધા યુટ્યુબમાં તમે કદાચ વિડીયો જોયા હશે, જો તમે ઓવરવેટ છો કે તમારું થોડુંક વજન વધારે છે કે ચરબી વધારે છે, તો ઘણા બધા તમને યુટ્યુબમાં સલાહ આપતા હશે યુટ્યુબર કે રનિંગ કર્યા બાદ તમારે પાણી પીવું ના જોઈએ. તો એક મોટામાં મોટી ભૂલ છે. કારણ કે જો જેમને વજન વધારવું છે અને તમે હાલગડી વજન વધારવા નથી ઈચ્છતા, કારણ કે તમારું જે મેઇન ગોલ છે હાલમાં તે એક્ઝામ ક્રેક કરવાની છે, તે તમારી રનિંગ જે ટૂંક સમયમાં હાલમાં આવવાની છે તેને તમે કમ્પ્લીટ કરવાની છે, ના કે તમારે હાલમાં વજન ઘટાડવા ઉપર ધ્યાન દેવું જોઈએ. કારણ કે જ્યારે તમે વજન ઘટાડવા ઉપર ધ્યાન દોરશો ત્યારે તમને એકદમ કાર્ડિયો ટાઈપ લોંગ રન કરવું પડશે. ને જ્યારે 5 કિલોમીટર 25 મિનિટમાં તે સેટ થશે તેવું નથી. કારણ કે 5 કિલોમીટર 25 મિનિટમાં કમ્પ્લીટ કરવા માટે તમારે એન્ડ્યોરન્સ જોઈશે, સ્ટેમિના અને પાવર, ત્રણેય વસ્તુ સરખી જોઈશે, ના કે તમારે એક સ્ટેમિનાની જરૂર પડશે. કારણ કે 5 કિલોમીટર 25માં દોડવા માટે તમારે એવરેજ પેસ 5 મિનિટનો જરૂરી હોય છે. કારણ કે 5 મિનિટના પેસથી તમે જો દોડશો તો તમે 25 મિનિટમાં તે 5 કિલોમીટર કમ્પ્લીટ કરશો. અને 5 કિલોમીટરના પેસમાં તમે 5 મિનિટના પેસમાં તમે દોડવા માટે સ્ટ્રેન્થની જરૂર પડશે, એટલે પડશે જ. કારણ કે ખાલી એનામાં ફક્ત સ્ટેમિના પણ જરૂરી નથી. આજનો એકદમ મુખ્ય ટોપિક તેની વાત કરીએ તો તમારો છે 7 દિવસનો પ્લાન, કે તમે 7 દિવસના પ્લાનમાં તમે શું શું કરી શકો છો. તો મેં 2 પ્લાન બનાવેલ છે કે જેમાં તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે આ પ્લાન છે. તો આ પ્લાન છે તે બિગિનિયર માટે નથી. જે આ પ્લાન છે જે ઇન્ટરમીડિયેટ છે, કે જે 5 કિલોમીટર દોડી શકે છે, પરંતુ જેમાં તેની ટાઈમિંગ ઓછી કરવી છે, કે થોડીક 2 થી 5 મિનિટ એને સમય ઘટાડવો છે, તો તે આથી ઘટાડી શકે છે. બાકી તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા મારું એક ટેલિગ્રામ ચેનલ છે તમે જોઈન કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તેમાં પણ હું તેનું પરફેક્ટ ફોટો આપી દઈશ. અને મેં આ જે પ્લાન બનાવેલો છે તેનામાં મેં સન્ડે, મંડે એવો કોઈ વાર નથી લખ્યા. કારણ કે હું જો કદાચ વાર લખીશ તો તમે તે વારની રાહ જોશો કે સોમવાર આવે એટલે હું રનિંગ સ્ટાર્ટ કરું, કે મારો
સન્ડે થઈ જાય એના પછી રનિંગ સ્ટાર્ટ કરું, તો મેં વાર નથી લખેલા, મેં ક્રમ જ લખેલો છે કે તમે આ ક્રમથી સ્ટાર્ટ કરી શકો છો. આજે તમારો પહેલો દિવસ છે તો તમે પહેલા ક્રમથી સ્ટાર્ટ કરો, કાલે બીજો દિવસ, તેમ તમે ક્રમથી સ્ટાર્ટ કરી શકો છો. એટલા માટે મેં વાર નથી લખેલું, કારણ કે વાર લખીશ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિલે કરશે, અને હાલ ઘડી જે 30-35 દિવસ અંદર જે 5 કિલોમીટર 25 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે તે પણ થોડુંક મુશ્કેલીજનક થઈ શકે છે. અને આ પ્લાન તમને શોર્ટમાં સમજાવી દઉં તો પહેલા દિવસે આવશે 3 કિલોમીટર જે કમ્ફર્ટેબલ રનિંગ કરવાની છે, અને 6:20 ના પેસથી દોડવાનું રહેશે, 6:20 નો પેસ. અને તમારે વાત કરી દઉં કે પેસ ને એ બધી વસ્તુ કેવી રીતે જાણવી, તો હું પોતે એક પર્સનલ એપ્લિકેશન વાપરું છું જેનું નામ છે એડિડાસ રનિંગ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તે તમે ડાઉનલોડ કરી શકો છો. અને તેની મારી જો કદાચ તમે મારી પ્રોગ્રેસ ચેક કરવા માંગતા હો તો મારી એનું એડિડાસ રનિંગ એપનું એપ્લિકેશનમાં મારી જે એકાઉન્ટ છે તેની પણ સ્ક્રીનશોટ અને આઈડી મૂકી દીધી છે, તે તમે ચેક કરી શકો છો, જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તેવી રીતે જેમ વાત કરીએ, બીજા દિવસમાં જે 400 મીટરના 4 રાઉન્ડ મારવાના છે જે ફાસ્ટ હશે. અને જો તમે 400 મીટરના ફાસ્ટ રાઉન્ડ નથી મારવા ઈચ્છતા તો તમે 400 મીટરના 4 જ રાઉન્ડ થશે, જો કે 1600 મીટર થશે, પરંતુ તમારી એક જ ધારે દોડવાનું રહેશે. જ્યારે 400 મીટરથી તમે 400 મીટર એક વખત દોડ લીધું એટલે તમે થોડોક રેસ્ટ લેવાનો, વધારે પણ રેસ્ટ નહીં લેવાનો, 1 થી 2 મિનિટનો જ રેસ્ટ લેવાનો, કારણ કે એનામાં તમારે ઇન્ડ્યોરન્સ બિલ્ડ કરવાનું છે. એટલા માટે તમારે રેસ્ટની વધારે જરૂર નહીં પડે, એટલે જરૂર પડશે પણ તમારે જો વધારે રેસ્ટ લેશો તમારા બોડીમાં એટલો ઇન્ડ્યોરન્સ બિલ્ડ નહીં કરી શકે. અને તેવી રીતે વાત કરીએ ત્રીજા દિવસની, તો ત્રીજા દિવસમાં 4 કિલોમીટર છે જે એકદમ કમ્ફર્ટેબલ અને 6 ના પેસથી દોડવાનું રહેશે. તો તમે જ્યારે એપ્લિકેશન ચાલુ કરશો અને રનિંગ સ્ટાર્ટ કરશો તેમાં પેસ બતાવશે કે જે 6 નું, તો તમારે 6 નો પેસ મેન્ટેન કરવો છે, ના કે વધારે ફૂલ અને ના કે એકદમ ધીમું. તો વાત કરીએ ચોથા દિવસમાં રેસ્ટ રહેશે. અને રેસ્ટમાં મેઇન વાત છે કે તમે રેસ્ટમાં કરતી વખતે તમે વાંચતા હો કે કોઈ પણ કાર્ય કરતા હો ત્યારે તમારે રેસ્ટના દિવસે સ્ટ્રેચિંગ કરવાની રહેશે, કારણ કે જો તમે સ્ટ્રેચિંગ કરશો તો તમારા મગજને એટલો એક સંદેશો હિટ થશે કે હા અમારે સ્ટ્રેચિંગ આજ કરીએ એટલે કોઈ પણ એક જાતની ફિઝિકલ એક્ટિવિટી થઈ ગઈ. એટલે તમારા માટે એના રનિંગ પ્રત્યે રેગ્યુલર રહેવું પણ એક સારી વસ્તુ થઈ જશે. કે તમે એવું નહીં લાગે કે હું આજે ઘરે બેસી રહ્યો, તમને એવું લાગશે કે હા મેં આ સ્ટ્રેચિંગ કરી એટલે કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી આપણી થઈ ગઈ. તેવી રીતે વાત કરીએ 5મા દિવસની, તો 5મા દિવસે 40 મિનિટ રનિંગ કરવાની રહેશે. હવે જો કે 40 મિનિટ રનિંગમાં તમે કોઈ પણ સ્પીડથી તમે રનિંગ કરી શકો છો, તે માટે એક કાર્ડિયો અને સ્ટેમિના બિલ્ડઅપ માટે છે. જ્યારે તમે 5 કિલોમીટર દોડો છો તેના માટે તમારો સ્ટેમિનાની જે જરૂર હોય છે તે તમે આ 5મા દિવસે તમે તેની રિક્વાયરમેન્ટ પૂરી કરી શકો છો. અને જો તમારે 40 મિનિટ એવું ના દોડવું અને કિલોમીટરમાં તમે જો જોવું હોય તો તમે કિલોમીટરમાં 7+ કિલોમીટર જઈ શકો છો. ત્યારે 7+ કિલોમીટર જો દોડશો તમે ત્યારે તેમાં તમે જોવા મળશે કે તમારું એક સ્ટેમિના સારો એવો બિલ્ડ થાય છે. અને વાત કરીએ છઠ્ઠા દિવસની, તો છઠ્ઠા દિવસમાં તમારે એક ખાસ 1 કિલોમીટર દોડવાનું છે, અને 1 કિલોમીટર એકદમ સ્લો ઇઝી રન કરવાનો છે એકદમ. અને ત્યારબાદ તમે થોડોક રેસ્ટ લઈ લો, ઘણો રેસ્ટ લઈ લો, વાંધો નહીં, 10-15 મિનિટનો રેસ્ટ લઈ લો. ત્યારબાદ તમે 100 મીટર દોડવાની છે, સ્પ્રિન્ટિંગ કરવાની છે. તો શું થશે કે 100 મીટરની જ્યારે તમે સ્પ્રિન્ટિંગ કરશો, કદાચ એવું થાય કે તમે 5 કિલોમીટર રનિંગ કરવા ગયેલા અને 25 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે, તો તમારે થોડીક જ સેકન્ડ માટે તમે કદાચ લેટલી હો તો તમે લાસ્ટમાં એટલી સ્પ્રિન્ટ મારી શકો. તમે સ્પ્રિન્ટ મારી શકો એટલે કે તમે જલ્દીથી દોડી શકો, એકદમ ફાસ્ટ સ્પીડમાં તમારો ફૂલ પાવર લગાવીને દોડી શકો. એના માટે મેં જે આ રાખેલું છે છઠ્ઠા દિવસે રાખેલું છે. અને ત્યારબાદ જો સ્પ્રિન્ટિંગ છે તે જો તમારો કાફ મસલ જો થોડાક મજબૂત નથી, થોડાક વીક છે, તો તેના માટે મેં રેસ્ટ રાખેલો છે સન્ડે હું નહીં કહું, કારણ કે 7 ડે એટલે 7મો ડે એટલે સન્ડે, પણ સન્ડે હું નહીં કહું, કારણ કે જો તમને હું કહીશ સન્ડે તો તમે પાછું મંડેની વાટ જોશો. એટલે હું એમ જ કહીશ કે લાસ્ટ ડે છે 7 ડે તમારું રેસ્ટ રહેશે. અને હા, રેસ્ટમાં સ્ટ્રેચિંગ કરવી ફરજિયાત છે. જ્યારે વાત કરીએ કે જેમનું 5 કિલોમીટર દોડવામાં પણ તકલીફ પડે છે, કે જે 5 કિલોમીટર દોડવામાં તેમાં એનામાં સ્ટેમિના જ નથી, કે અથવા કોઈ વ્યક્તિ છે કે જેનું વજન વધારે છે જેના કારણે તે 5 કિલોમીટર દોડી નથી શકતા, તેના માટે મેં એક આ રૂટીન બનાવેલો છે. જે તમે રનિંગ રૂટીન તમારું પ્લાન ફોલો કરશો તો તમે ગેરંટીડ છે, જે તમારા હાલના જે 30-35 દિવસ છે તેને જ ધ્યાનમાં રાખીને મેં બનાવેલ છે. તો એટલા માટે જ્યારે તમે આ ફોલો કરો છો, આ તમે રૂટીન ફોલો કરો છો અને તમે 5 કિલોમીટર દોડવા માટે સક્ષમ થઈ જાઓ છો, ત્યારે તમે
જે મેં પહેલા પ્લાન કીધેલો જે ઇન્ટરમીડિયેટ માટે હતો કે જે ટાઈમિંગ કેવી રીતે વધારવી તેના ઉપર તમે શિફ્ટ થઈ શકો છો. કારણ કે તમે ફક્ત સ્ટેમિના ઉપર ધ્યાન આપશો તો તમે ફક્ત 5 કિલોમીટર દોડી તો જશો, તેમાં કોઈ ફોલ્ટ નથી, પરંતુ તેમાં ટાઈમિંગ આવી તે તમારા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે, અને પ્રેક્ટિસ કરવા માટે જે મારો રૂટીન છે, જો કે મારી પર્સનલ વાત કરું તો તમને એવું લાગતું હશે કે હું પોતે કેવી રીતે કેટલા કિલોમીટર દોડ્યો છે તેનું પણ અમને બતાવો. તો મારી વાત કરું તો મેં લગભગ ઓલમોસ્ટ મને તારીખ નથી યાદ, પણ 2024માં હું દોડેલો હતો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમાં મારો લગભગ ઓલમોસ્ટ 30 મિનિટની આજુબાજુ આવી હતું. પછી તેના બાદ હું દોડેલો હતો ત્યારે પણ મારું 27, કારણ કે હું રનર છું, બટ હું 5 કિલોમીટર માટે રનર નથી. હું મારો જે પ્રેક્ટિસ છે તે મારો થોડુંક 100 મીટર પ્રત્યે થોડુંક વધારે છે, કારણ કે હું 100 મીટરની પ્રેક્ટિસ વધારે કરું છું. જે 100 મીટર રનિંગ આવે ને સ્પ્રિન્ટર, તો તેવી રીતે હું એની પ્રેક્ટિસ વધારે કરું છું, એની ટ્રેનિંગ વધારે કરું છું. તો તેના માટે મેં 5 કિલોમીટર ક્યારે પણ હું પેસ માટે દોડેલો નથી. તો પછી તેના પછી મેં એક વખત નક્કી કરેલું 2025ના ઓક્ટોબર મહિનામાં કે હવે હું પેસ માટે દોડું, કે મારાથી કેવું 5 કિલોમીટર લોંગ રન થાય છે કે નહીં. તો તેના માટે મેં નક્કી કરેલું અને હું દોડેલો. તેના માટે તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, કે આ સમયમાં મેં પૂર્ણ કરેલું, જે લગભગ 23 થી કે 24 મિનિટની આજુબાજુ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો એકચ્યુઅલ. તો આટલો મને સમય લાગો તે તમે જોઈ શકો છો. તો કાલથી હું પોતે મારો જે તમને રૂટીન મેં બતાવ્યો, જે ઇન્ટરમીડિયેટ માટેનો હતો, તે હું પોતે મારો ખુદ મારા પર્સનલ માટે હું તેને ફોલો કરવા જઈ રહ્યો છું કાલથી. કારણ કે મારે પણ હવે થોડીક 5 કિલોમીટરની પ્રેક્ટિસ કરવી જરૂરી બને છે, કારણ કે 100 મીટરની તો મારી એકદમ સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે, કે જે 100 મીટરની સ્પ્રિન્ટિંગમાં મારો સારો એવો સમય આવી જાય છે. પણ 5 કિલોમીટર રનિંગ મેં ક્યારે પણ વધારે એટલે કરેલી છે. 5 એમ તો 20 કિલોમીટર સુધી પણ દોડેલો છું, પરંતુ જ્યારે 5 કિલોમીટરમાં ટાઈમિંગની વાત આવે ત્યારે મેં વધારે એક જ વખત કરેલી છે, મેં ઓક્ટોબર મહિનામાં. ને હવે જે તેના માટે હું પ્રેક્ટિસ કરીશ તો તમને તેનો અપડેટ પણ હું આપતો રહીશ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ સવાલ હોય છે કે તમને શૂઝ કઈ કંપનીના ખરીદવા, શૂઝ કઈ પહેરવા, તો કેવા શૂઝ પહેરવા, એના ઉપર પણ એક ગાઈડ ને શોર્ટ વિડીયો બનાવ્યું. તો તેના માટે મેં એક સારું એક્સપ્લેનેશન માટે આમાં જોડી દીધો છે. જો કે હું પોતે ખુદ 1 વર્ષથી ઓલમોસ્ટ 1 વર્ષ થઈ ગયું હશે કે જે મેં સેગાના કમ્ફર્ટ 4 શૂઝ ખરીદેલા, જે ખૂબ પોપ્યુલર છે અને પ્રખ્યાત છે. અને ઇવન તે ખાલી પોપ્યુલર નથી, તે સારા પણ છે. મને ક્વોલિટી એની સારી લાગી, કારણ કે બજેટની અંદર તમને એ સારા શૂઝ મળી જશે. તો તેને જો તમને ખરીદવો હોય તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને તમે તેનો તમારી સ્ક્રીન ઉપર તેનો વિડીયો પણ જોઈ શકો છો, જે મારી પાસે છે. અને તે હાલમાં હું યુઝ કરું છું, અને રફ એન્ડ ટફ યુઝ મારો એને એ શૂઝ સાથે થયેલો છે. આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને તમારા માટે આ હેલ્પફુલ વિડીયો થયો હશે. તો મળીએ ત્યાં સુધી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.